હોલીવુડની એક એવી મૂવી જે કદાચ તમે પૂરી જોઈ પણ નહીં શકો. તો મેઇનલી હું હોલીવુડની મૂવી ભાઈ એક્શન માટે જ જોઉં, કેમ કે આ લોકોની એક્શન મૂવી ભાઈ એકદમ નેક્સ્ટ લેવલ હોય. તો આજે મેં એક હોલીવુડની મૂવી જોઈ જેનું નામ છે ધ મંકી. હવે મૂવી જોતા પહેલા મેં ટ્રેલર કે ટીઝર કે જોયું નહોતું, તો મને કંઈ અંદાજો નહોતો કે ભાઈ કઈ કેટેગરીની મૂવી છે અને મૂવીની અંદર શું જોવા મળશે. મને એમ કે હશે કે ભાઈ કંઈક એક્શન અથવા તો સુપર પાવર એવું કંઈક. પણ જેવી આ મૂવી નીકળીને ભાઈ લાઈક મેં સિરિયસલી નહોતું વિચાર્યું કે મૂવી આવી નીકળશે. સ્ટોરી છે એક મંકીની જેની ચાવી જ્યારે પણ કોઈ ફેરવશે ને કોઈના કોઈનું મર્ડર થઈ જશે. અને જે રીતના આ મૂવીની અંદર મારકાટ દેખાડી છે ને, મતલબ અમુક સીન તો આટલા બ્રુટલ છે કે તમને લાગશે કે ભાઈ રહેવા દો, આન જ જોઈ ભાઈ, બીજી મૂવી લગાડો, આન જ જોઈ. ઉપરથી આ મંકીને ના તો તમે બંધ કરી શકો, ના તો ફેંકી શકો કે ના તો મારી શકો. મંકી અમર હે ભાઈ, ગમે તે કરી લે ભાઈ. મંકીના તમે કટકા કરી નાખી દીધો તો ભાઈ થોડીક વારમાં રિટર્ન આવીને કહેશે શું કે ભાઈ બંધ. મૂવી બહુ લાંબી છે નહીં, બસ 1.5 કલાકની છે અને 90% સ્ટોરી ઓલમોસ્ટ આ મંકીને અરાઉન્ડ જ છે. તો જો તમે આ મૂવી જોવાનું પ્લાન બનાવતા હો ને તો એક નાનકડી વોર્નિંગ કે ભાઈ મૂવી બ્રુટલ બહુ છે. આખી મૂવી ભાઈ એકદમ સિરિયસ જ ચાલે છે, કેમ કે ગમે એનું મર્ડર થઈ જાય છે. ભાઈ એક સેકન્ડ માટે વિચારો કે આ મૂવી બોલિવૂડમાં બની હોત તો આનું નામ શું હોત? તાત્યા બિચોનો મોટા બાપાનો છોકરો. અબે સાલે. તો એન્ડમાં એ જ કે ભાઈ એક ઠીકઠાક મૂવી છે, ટાઈમ પાસ માટે જોયું હોય તો જોઈ લેજો. બહુ કંઈ નેક્સ્ટ લેવલ તમને જોવા નહીં મળે મારકાટ સિવાય. મૂવીનું નામ છે ધ મંકી. જોયા પછી કોમેન્ટ કરીને જણાવજો કે તમને મૂવી કેવી લાગી, જો જોઈ શકો તો. બાકી વધારે મૂવી રેકોમેન્ડેશન ગુજરાતીમાં જોવા આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.